નમસ્કાર. શું તમે પણ રોજબરોજની વાતચીત અંગ્રેજીમાં એકદમ સહેલાઈથી કરવા માંગો છો? તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે છે ને એવા અમુક પાયાના નિયમો શીખીશું જેનાથી અંગ્રેજી બોલવાની શરૂઆત તમારા માટે રમતવાદ બની જશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણે જે રોજની ક્રિયાઓ કરીએ છીએ, જેમ કે સવારે ઉઠવું, ચા પીવી, કામે જવું, આ બધી વાતોને અંગ્રેજીમાં કેવી રીતે કહેવી? આમ તો આ સવાલ ઘણાને મૂંઝવતો હોય છે. પણ સાચું કહું તો એનો જવાબ છે ને એ એકદમ જ સહેલો છે. અને એ જવાબ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાનકાળ. હા, બસ આટલું જ. આ એ જ ટેન્સ છે જેનો ઉપયોગ આપણે હું ચા પીઉં છું કે સૂરજ પૂર્વમાં ઉગે છે જેવા વાક્યો માટે કરીએ છીએ. આપણી આદતો અને રોજિંદી ક્રિયાઓ જણાવવા માટે આ એકદમ પાયાની વસ્તુ છે. ચાલો આને હવે સાચા ઉદાહરણોથી સમજીએ. તો આપણા દિવસની શરૂઆત ક્યાંથી થાય? ઘરમાંથી, બરાબર ને? તો ચાલો આપણે પણ આપણી સફર ઘરમાંથી જ શરૂ કરીએ અને જોઈએ કે સવારના સમયે અંગ્રેજીમાં કેવી રીતે વાત કરી શકાય. હવે એક હા કે નામાં જવાબ આવે એવો સવાલ જોઈએ. ડુ યુ એક્સરસાઇઝ ડેલી? જેનો મતલબ છે શું તમે રોજ કસરત કરો છો? અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે પણ આપણે કોઈની આદત વિશે હા કે નામાં જવાબ જોઈતો હોય ને, ત્યારે સવાલ હંમેશા ડુ યુથી શરૂ થાય છે. અને જો તમારો જવાબ હામાં હોય તો તમે સીધું જ કહી શકો, યસ આઈ એક્સરસાઇઝ એવરી ડે. મતલબ કે હા, હું રોજ કસરત કરું છું. જોયું? સવાલમાં જે એક્સરસાઇઝ હતું એ જ સીધું જવાબમાં આવી ગયું. ચાલો ઘરમાં જ એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે મમ્મી દીકરાને પૂછી રહી છે, ડુ યુ હેલ્પ મી ઇન ધી કિચન? એટલે કે શું તું મને રસોડામાં મદદ કરે છે? અહીં પણ એ જ પેટર્ન છે, ડુ યુ. પણ આ વખતે જવાબ નામાં છે. નો, આઈ ડોન્ટ વોશ ડિશિઝ. એટલે કે ના, હું વાસણ નથી ધોતો. તો જ્યારે ના પાડવી હોય ત્યારે બસ ડુ નોટનો ઉપયોગ કરવાનો, જે બોલતી વખતે ડોન્ટ થઈ જાય છે. સિમ્પલ. તો આપણે અત્યાર સુધી શું શીખ્યા? ચાલો ફટાફટ જોઈ લઈએ. કોઈની આદત વિશે પૂછવા માટે સવાલ શરૂ કરો ડુ યુથી. જો જવાબ હા હોય તો કહો યસ આઈ ડુ, અને જો જવાબ ના હોય તો કહો નો આઈ ડોન્ટ. બસ આ 3 પેટર્ન જ રોજની વાતચીત માટેનો મજબૂત પાયો છે. ઘર પછી આવે છે ક્લાસરૂમ. તો ચાલો હવે જોઈએ કે આ જ નિયમોનો ઉપયોગ કરીને એક ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે કેવી વાતચીત થઈ શકે. જુઓ, ક્લાસરૂમમાં વાતચીત કેવી રીતે આગળ વધે. સામાન્ય રીતે ટીચર સવાલ પૂછે છે, સ્ટુડન્ટ જવાબ આપે છે અને વાતચીત આગળ વધે છે. ચાલો આનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. ચાલો આ વાતચીત પર નજર કરીએ. ટીચર પૂછે છે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ? અને સ્ટુડન્ટ સાચો જવાબ આપે છે, યસ આઈ અન્ડરસ્ટેન્ડ અ લિટલ. પછી ટીચર બીજો સવાલ પૂછે છે, ડુ યુ સ્પીક ઇંગ્લિશ એટ હોમ? અને અહીં જવાબ નામાં છે, નો આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ એટ હોમ. જોયું તમે? આપણે જે હમણાં જ નિયમો શીખ્યા, બસ એ જ અહીં વપરાયા છે. ભણવાનું તો બહુ થયું, હવે થોડી ગપશપ થઈ જાય. ચાલો જોઈએ કે મિત્રો સાથે મસ્તી મજાક કરતી વખતે આ જ સરળ નિયમો કેવી રીતે કામમાં આવે છે. દોસ્તોને મળીએ ત્યારે તેમના શોખ વિશે પૂછવું એ વાતચીત શરૂ કરવાની સૌથી સારી રીત છે. તમે પૂછી શકો, ડુ યુ પ્લે ક્રિકેટ? એટલે કે શું તું ક્રિકેટ રમે છે? અને જો એ રમતો હોય તો જવાબ આવશે, યસ આઈ પ્લે ક્રિકેટ. એટલે કે હા, હું ક્રિકેટ રમું છું. સરસ, પણ વાતને અહીં જ પૂરી શું કામ કરવી? વાતચીતને આગળ વધારવા માટે આપણે WH વાળા શબ્દો વાપરી શકીએ, જેમ કે વોટ, વેન અને અહીં છે વેર. તો આગળનો સવાલ હોઈ શકે, વેર ડુ યુ પ્લે? એટલે કે તમે ક્યાં રમો છો? અને જવાબમાં જગ્યાનું નામ આવશે. આઈ પ્લે ઇન ધ ગાર્ડન. મતલબ કે હું બગીચામાં રમું છું. જોયું? ડુ યુથી શરૂઆત કરી અને પછી વેર જેવો સવાલ પૂછીને આપણે એક નાની પણ મજેદાર વાતચીત કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આ જ્ઞાનને થોડું ઘરની બહાર લઈ જઈએ, સીધા બજારમાં. કારણ કે ખરીદી કરતી વખતે પણ આ જ સિમ્પલ વાક્યો બહુ કામમાં આવે છે. વિચારો કે તમે કોઈ દુકાનમાં છો. દુકાનદાર પૂછે છે, વોટ યુ વોન્ટ? એટલે કે તમારે શું જોઈએ છે? તમે એકદમ સરળતાથી કહી શકો, આઈ વોન્ટ મિલ્ક. એટલે મારે દૂધ જોઈએ છે. પછી કદાચ એ પૂછે, ડુ યુ નીડ એનીથિંગ એલ્સ? એટલે કે બીજું કંઈ જોઈએ છે? અને તમે કહી શકો, યસ આઈ નીડ બ્રેડ. એટલે કે હા, મારે બ્રેડ જોઈએ છે. જુઓ, આઈ વોન્ટ અને આઈ નીડ જેવા શબ્દોથી તમે તમારી જરૂરિયાત આસાનીથી જણાવી શકો છો.
તો આપણે જોયું ને કે ખાલી થોડાક જ સરળ નિયમોથી રોજિંદી વાતચીત કેટલી સહેલી થઈ જાય છે. પણ સાચું કહું તો શીખવાની સૌથી સારી રીત તો પ્રેક્ટિસ જ છે. તો શું તમે એક નાનકડા પડકાર માટે તૈયાર છો? તમારું કામ એકદમ સહેલું છે. પહેલું, તમારી કોઈ એક રોજની આદત વિશે વિચારો, જેમ કે ચા પીવી. બીજું, એના પરથી એક સવાલ બનાવો, ડુ યુ ડ્રિંક ટી? અને ત્રીજું, એનો જાતે જ જવાબ આપો, યસ આઈ ડ્રિંક ટી અથવા નો આઈ ડોન્ટ ડ્રિંક ટી. આ નાનકડી કસરત છે ને, તમારો આત્મવિશ્વાસ વધારવામાં બહુ જ મદદ કરશે. તો આજે આપણે શું શીખ્યા? આપણે શીખ્યા કે અંગ્રેજીમાં સવાલ કેવી રીતે પૂછવો અને એનો હા કે નામાં જવાબ કેવી રીતે આપવો. આ કોઈ નાની વાત નથી. તો હવે મારો સવાલ એ છે કે આજે તમે આ શીખેલી વાતનો ઉપયોગ કરીને કોની સાથે વાતચીત શરૂ કરવાના છો? યાદ રાખજો, પ્રેક્ટિસ કરતા રહો અને બોલતા રહો.